ચલો મોક્સી શીખીએ પહેલાં એક બીજો શબ્દ તમને આપું, રેડબુલ. રેડબુલ એટલે લાલ સાંઢિયો તો લાલ સાંઢ. ઓકે, તો લાલ સાંઢ એટલે એનર્જીનું પ્રતીક છે ને, કે એનર્જી છે એકદમ ફેરોશિયસ એનર્જી. એવી રીતનો બુલ છે ને દોડીને આવે છે, તાકાત દેખાડે છે, એનર્જી દેખાડે છે. રેડબુલ ગિવ્સ યુ વિંગ્સ, આપણે બોલીએ છીએ એની ટેગલાઇન છે રેડબુલ ગિવ્સ યુ વિંગ્સ. તમને પાંખ આપી દે, ઉડો. ઉલટું હોય છે, પહેલાં માણસ ઉડતો હોય છે પછી રેડબુલ પીવે છે, પી નથી ઉડતો. તો આ શબ્દ છે હવે આગળ જતાં એક સદી પછી લોકો એમ કહે કે રેડબુલ એટલે જ એનર્જી થાય, રેડબુલ એટલે જ એનર્જી થાય, તો નવાય નહીં. કારણ કે શબ્દ આપણે એવી રીતે વાપરીએ છીએ. ઝેરોક્સ, તો ઝેરોક્સ તો એક મશીનનું નામ હતું ને, એક કંપનીનું નામ હતું, અને આગળ જતાં આપણે ઝેરોક્સ શબ્દને ફોટોકોપીનો સિનોનિમ્સ કરી દીધો. કોલગેટ સાથે આપણે એવું અત્યારે કરી રહ્યા છીએ. કોલગેટ એટલે ટૂથપેસ્ટ છે, પણ આપણે યુઝ કરીએ છીએ કોલગેટ શબ્દ જ, કે એન્કરની કોલગેટ આપો, ઓકે, પતંજલિની કોલગેટ આપો, એ સેન્સમાં. તો એવી જ રીતનો આ શબ્દ છે મોક્સી. એ 19th સેન્ચુરીની અંદર અમેરિકામાં એક બ્રાન્ડ હતી, આ સેમ કામ કરતી હતી રેડબુલ જેવું જ, કે મોક્સી ગિવ્સ યુ કરેજ. મોક્સી ગિવ્સ યુ કરેજ, તમને કરેજ આપે છે, હિંમત આપે છે કંઈક કરવાની. તો ત્યાંથી જ આ શબ્દ આવ્યો છે મોક્સી. ઓકે, એ બ્રાન્ડ એક લિક્વિડ એ લોકો વેચતા હતા આવી ખોટી એડવર્ટાઇઝમેન્ટ કરીને, અને ત્યાંથી જ મોક્સી એટલે કરેજ